વડોદરા શહેર પોલીસના સિટી પોલીસ મથકે પ્રથમ ફરિયાદ નોંધાતા શુભારંભ કરતી ટ્વીટ કરતા ભારે હોબાળો મચ્યો હતો। આ ટ્વીટમાં ગૃહમંત્રીને પણ ટેગ કર્યા છે। એક સાચા પોલીસનું સપનું હોય છે કે તેઓ ગુનાખોરીનો આંકડો શૂન્ય કરે, પરંતુ વડોદરા શહેરના એક પોલીસ સ્ટેશનમાં તો ગુનો નોંધાતા ખુશીઓ મનાવવામાં આવી રહી છે। ભારતીય ન્યાય સંહિતા હેઠળ 1 જુલાઈથી અમલમાં આવેલ સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે પ્રથમ એફઆઈઆર નોંધાતા સોશિયલ મીડિયા પર એફઆઈઆરની કોપી શેર કરતા વડોદરા સિટી પોલીસે તેને શુભારંભ ગણાવ્યો છે। સયાજીગંજ પોલીસ મથક ખાતે નવા કાયદા હેઠળ નોંધાયેલ ફરિયાદને એક શુભારંભ ગણાવતા આ મામલે પોલીસ માટે શું ગર્વની વાત છે? શું પોલીસ ઈચ્છે છે કે તેઓની હદ વિસ્તારમાં ગુના થાય અને તેઓના ચોપડે ગુનાઓ નોંધાયા જ કરે? આવા અનેક સવાલ ઉઠ્યા છે। નવા કાયદાઓનું અમલીકરણ ફર્સ્ટ એફઆઈઆર ઓફ વડોદરા સિટી અંડર BNS 2023ના શીર્ષક હેઠળ પ્રથમ એફઆઈઆરની કોપી શેર કરતા વડોદરા સિટી પોલીસે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ ટ્વીટમાં ટેગ કર્યા હતા। વડોદરા સિટી પોલીસની સોશિયલ મીડિયા પરની આ પોસ્ટથી ભારે હોબાળો મચી જવા પામ્યું છે। સિટી પોલીસના આવા ટ્વીટથી લોકો ભારે નિંદા કરવા લાગ્યા છે।